કેરળ હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું કે ઓફિસમાં પોતાના મહિલા સહકર્મીના ફિગર ઉપર ટિપ્પણી કરવી એ પણ જાતીય સતામણી છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે આપણે વાત કરીશું પોશ એક્ટ વિશેની, જે છે ઓફિસમાં મહિલાઓની જાતીય સતામણી વિરુદ્ધનો કાયદો. તો મિત્રો, આ કાયદાનું નામ છે પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રીએડ્રેસલ ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્કપ્લેસ એક્ટ 2013, જેને શોર્ટમાં POSH પોશ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મહિલાઓને વર્કપ્લેસ ઉપર એટલે કે કામના સ્થળે જાતીય સતામણી વિરુદ્ધ રક્ષણ આપે છે. કેરળ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો એ કિસ્સામાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ એને ગંદા મેસેજ પણ મોકલ્યા હતા. આ સિવાય એના ફિગર ઉપર કોમેન્ટ કરી હતી, એના શારીરિક આકૃતિ ઉપર કોમેન્ટ કરી હતી અને એના કારણે આ વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આવા કિસ્સામાં આરોપીઓ દ્વારા એવી બુઠ્ઠી દલીલ કરવામાં આવતી હોય છે કે અમે તો વખાણના ઈરાદાથી આવું કર્યું હતું, પરંતુ કોર્ટે આ કિસ્સામાં સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ એ મહિલાને અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં મૂકી દે એવી હોય અથવા તો એ અનવેલકમ્ડ હોય ત્યારે એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે. આ સિવાય મહિલા સહકર્મીને ગંદા મેસેજીસ કરવા કે પછી વોઇસમેલ કરવા એ પણ ગુનામાં આવે છે અને આ બધા જ પ્રકારની એક્ટિવિટી સીધી કે આડકતરી રીતે કરવામાં આવે તો એ પણ ગુનો માનવામાં આવે છે. તો આ જે કાયદો છે એ મહિલાઓને કઈ બાબતો સામે રક્ષણ આપે છે એ પણ જાણી લઈએ. તો સૌથી પહેલા તો આ કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાના મહિલા સહકર્મી પાસેથી કોઈ પણ પ્રકારની ફેવર્સ કે ડિમાન્ડ ન કરી શકે. એટલે કે જોબ આપવાના બહાને, પગાર વધારો કરવાના કે પછી પ્રમોશન આપવાના બહાને કોઈ પણ પ્રકારની જાતીય ડિમાન્ડ ન રાખી શકાય. જો કોઈ ઉપરી અધિકારી પોતાના નીચેના અધિકારીઓ સાથે આવું કરે છે તો એ કાનૂની ગુનો છે. બીજો મુદ્દો, કોઈ મહિલાની અંગત બાબતોમાં ઓફિસના સ્થળે દખલ દેવી, એમના ઉપર જોક્સ કે પછી કોમેન્ટ્સ કરવા અને એમને ન ગમે એવું અશોભનીય વર્તન કરવું, ફોનમાં કે કોઈ પણ બીજી રીતે ગંદુ કહી શકાય એવું કન્ટેન્ટ બતાવવું અથવા તો ટીઝ કરવું એટલે કે ચીડવવું કે પછી ખોટી રીતે સ્પર્શ કરવો, આ તમામ બાબતો એ ગુનામાં આવે છે. આ સિવાય મહિલા સહકર્મીને ઓફિસ સિવાયના અવર્સ દરમિયાન ક્યાંક બીજે મળવા બોલાવવા, એમની સામે અશ્લીલ ઇશારા કરવા કે પછી બીજા કોઈ પુરુષ સહકર્મી સાથે પણ એવી વાતચીત કરવી કે જેના કારણે મહિલા એ ડિસ્કમ્ફર્ટ ફીલ કરે તો એને પણ ગુનામાં ગણવામાં આવે છે. આટલું જ નહીં, મહિલા સહકર્મીની મરજી વિરુદ્ધ અને બેબી કે હની કહેવું, આ સિવાય એમના કપડા કે પછી વાળને સ્પર્શ કરવો એ પણ ગુનો માનવામાં આવે છે. આવી કોઈ ઘટના બને તો મહિલા શું કરી શકે? સૌથી પહેલા તો એ પોતાના કોઈ ક્લોઝ ફ્રેન્ડ હોય તો એને વાત કરી શકે અથવા તો ઓફિસમાં મેનેજમેન્ટને જાણ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે પણ તાજેતરમાં દરેક ઓફિસોમાં ઇન્ટરનલ કમિટી હોય એ પ્રકારની વ્યવસ્થા કરવા માટેનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેથી કરીને દેશમાં દરેક ઓફિસોમાં કે દરેક કામના સ્થળે એ મહિલાઓ માટે વાતાવરણ એ સુરક્ષિત બનાવી શકાય. સોશિયલ મીડિયા પર આ મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે, ત્યારે ઘણા બધા લોકો દ્વારા એવી પણ માંગ કરવામાં આવી રહી છે કે આ પ્રકારનો કોઈ કાયદો પુરુષો માટે કેમ નથી, કારણ કે થોડા સમય પહેલા ઇંગ્લેન્ડમાં જ્યારે આવો કિસ્સો બન્યો હતો ત્યારે પુરુષોને ટાલિયા કહેવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો હતો, એટલે કે એને પણ ગુનો ગણવામાં આવ્યો હતો. તો મિત્રો, શું તમે પણ એવું માનો છો કે આ પ્રકારનો કોઈ કાયદો પુરુષો માટે પણ હોવો જોઈએ? જો એવું માનતા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.